ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને ટ્રાફિક નિયમોને લઈ અવારનવાર ટકોર કરવામાં આવતી હોય છે, પરંતુ ટ્રાફિક નિયમોનું પૂર્ણ પાલન થતું નથી. સરકારી કર્મચારીઓએ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને સામાન્ય નાગરિકો માટે રોલ મોડેલ તરીકેની ભૂમિકા ભજવે છે કે નહીં, તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આજથી તમામ સરકારી કચેરીમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવા સૂચના આપી હતી, જે અંતર્ગત ભરૂચ પોલીસ એક્શનમાં આવી હતી. ભરૂચ પોલીસ દ્વારા આજરોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ચેકિંગ શરૂ કરાયું હતું. સરકારી સંકુલોમાં ટુ વ્હીલ ચાલકોને હેલ્મેટ વગર એન્ટ્રી આપવામાં આવી ન હતી અને સાથે જ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે, જેના પગલે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે. તો આજે ભરૂચ જિલ્લાની તમામ પોલીસ તમામ સરકારી કચેરી પર ઊભા રહી અને જે સરકારી કર્મચારીઓ હેલ્મેટ નથી પહેરતા તે લોકોને આજે દંડ ફટકારેલ છે અને જે લોકો પ્રાઇવેટ પબ્લિક છે તેને પણ દંડ ફટકારેલ છે. મોટાભાગના સરકારી કર્મચારીઓએ હેલ્મેટ પહેરેલી છે, ઘણા બધા કર્મચારીઓએ નથી પહેરેલી. એ લોકોએ દંડ ભરીને અમને પ્રોમિસ આપેલી છે કે અમે હેલ્મેટ પહેરીશું. તો આ એક ખૂબ સારી શરૂઆત છે કે જેનાથી વગર હેલ્મેટે જે ડેથ રેશિયો કે હેવી ઇન્જરી થાય છે તેમાંથી પબ્લિક બચી શકશે. આ તરફ અંકલેશ્વરની વિવિધ સરકારી કચેરીઓમાં પણ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને સરકારી કચેરીઓમાં આવતા કર્મચારીઓ તેમજ અરજદારોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે સમજાવવામાં આવ્યા હતા. હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલ ચાલકો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર મામલતદાર કચેરી, કોર્ટ તેમજ પોલીસ સ્ટેશન સહિતના વિભાગોમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે આજે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તેનો આપના માધ્યમથી જણાવું છું કે હેલ્મેટ પહેરવાથી આપને શારીરિક નુકસાન પણ ન થાય અને અકસ્માતમાં આપણો જીવ બચી જાય. એટલા માટે આપના માધ્યમથી જણાવું કે તમામે ટુ વ્હીલર ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવા મારી નમ્ર અપીલ છે. સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો અંગે લેવામાં આવેલા આ નિર્ણયને વાહન ચાલકો પણ આવકારી રહ્યા છે. વાહન ચાલકોએ જણાવ્યું હતું કે હેલ્મેટ અંગેનો નિયમ માત્ર સરકારી કચેરીઓ પૂરતો જ નહીં, પરંતુ દરેક જગ્યાએ હેલ્મેટ ફરજિયાત હોવું જોઈએ. તો હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પોતાની ભૂલ પણ સ્વીકારી રહ્યા છે. આજે ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહ્યું છે. એકાંતરે સેફટીના પર્પસ માટે તો એમ તો સારું જ છે, સરકાર દ્વારા જે નિયમ કરવામાં આવે છે બરાબર છે, પણ સરકારી કચેરીઓ નહીં પરંતુ જાહેર માર્ગો પર જ્યાં હાઈવેઝ છે કે ભરૂચ સિટીમાં પ્રોપર જે જગ્યાઓ છે ત્યાં પણ આ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવે અને જે હેલ્મેટ વગર ગાડીઓ જઈ રહી છે તેનું પૂરેપૂરું નિયંત્રણ કરવામાં આવે તો અતિ સારું રહેશે.